રાધે રાધે, જય સિયારામ. આપણે બોડાણા ભગત રામદાસજીનું ચરિત્ર ચાલે છે. રામદાસજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો ભગવાન દ્વારકાધીશ રામદાસજીને કહે છે કે હવે તમે ઘરડા થઈ ગયા, એટલે એકાદશી કરવા દ્વારિકા ન આવતા તમે. તો રામદાસ હા પાડી દે છે. પણ બીજી એકાદશી આવી એટલે રામદાસ થી રહેવાનું નહીં. એને એમ થયું કે આ પ્રભુના દર્શન વગર કેવી રીતે હાલશે, પ્રભુના દર્શન વગર કેવી રીતે જીવાશે. દર્શન વગર હાલતું નહોતું, એટલી તરપણ વધી ગઈ કે એને પછી દ્વારિકા જાવું જ પડ્યું. અને દ્વારકા કેવી રીતે જતા બોડાણા ભગત, અને લખ્યું છે હાથમાં તુલસીના ગમલા લઈને જાતા. મતલબ તુલસીના મોટા મોટા કુંડા હોય ને, એ કુંડા બે પોતાના હાથમાં રાખીને એ રણછોડ ભગવાનના દર્શન કરવા જાતા. અને એ ગમલામાં જે તુલસી ઉગેલા છે એ તુલસીના માંજર નવીન મંજરી દ્વારા ઠાકોરજીની પૂજા કરતા. એ તુલસી ઠાકોરજીને ચડાવતા. તો દ્વારકાધીશને તુલસી અતિ પ્રિય છે, એટલે આજે પણ દ્વારકાની બારે તુલસીની માળા વેચાતી હશે. આવું મેં વ્રજમાં ઓછું જોયું છે, પણ દ્વારકાધીશમાં તો તુલસીની માળા હશે હશે ને હશે જ. તુલસી માળાની એવડી મોટી ત્યાં પ્રથા છે. તો તુલસી ભગવાનને અતિ પ્રિય છે, એટલે આપણા બોડાણા ભગત રામદાસજી તુલસીના કુંડા હાથમાં લઈ જતા અને એની નવીન મંજરીઓની માળા બનાવીને ઠાકોરજીને ધારણ કરાવતા. આવો એમનો નિયમ હતો. એટલે બોડાણા ભગત દ્વારિકા પહોંચ્યા છે. દ્વારિકા પહોંચીને દ્વારકાધીશના દર્શન કરવા ગયા છે. ત્યાં તો દ્વારકાધીશ ગુસ્સો કરે છે, મીઠો ગુસ્સો. ગુસ્સો કર્યો દ્વારકાધીશે કે મેં તમને ના પાડી હતી ને કે તમે અહીંયા આવતા નહીં, તો કેમ આવી ગયા? ના પાડું છું તોય તમે આવી ગયા કેમ? તો બોડાણા ભગત રામદાસજી એમ કે છે કે પ્રભુ હું શું કરું? એ કે તમારા દર્શન વગર મારાથી રહેવાતું નહોતું, હું શું કરું? કે એટલે મારે આવવું પડ્યું. એ કે તો ભગવાન કે છે કે તને મારા વગર નથી હાલતું, તો મને પણ તારા વગર નથી હાલતું. વાહ રે વાહ. પણ તારું આવડું મોટું દુઃખ છે ને, એ દુઃખ મારાથી સહન થતું નથી. ભગવાન કે જો તું યાર મારી વાત નહીં માન તો તારી મારી કેવી રીતે નભશે? તારે મારી વાત તો માનવી જોઈએ ને. કે શું કામ આવ્યો? બોડાણા ભગત ને કહે છે. ત્યારે બોડાણા ભગત ઠાકોરજીને એક પદ સંભળાવે છે. બોડાણા ભગત એમ કહે છે કે પ્રભુ મેં આ આંખને બહુ સમજાવી કે નો જા, ભગવાન ના પાડે છે ન જા, પણ આ આંખ માયની નહીં, દર્શનના લોભે લોભે મને દ્વારકા સુધી લઈ આવી. પછી એક પદ સંભળાવે છે દ્વારકાધીશને બોડાણા ભગત, સખી યહ દ્રગ વહી રૂપ લુભાને. બે સખીઓ ભેગી થઈ નિકુંજમાં. તો એ સખીઓ ભેગી થઈ ને નિકુંજની અંદર, તો એક સખી બીજી સખીને પૂછે છે, એલી સખી આ જંગલમાં અત્યારે તું ક્યાં માખણ વેચવા નીકળી? તો બીજી જવાબ આપે છે, માખણ વેચવા નથી નીકળી, માખણનું તો બહાનું છે. મારી આંખને કૃષ્ણ દર્શનની પ્યાસ જાગી ગઈ ને, એટલે દર્શન કરવા બહાર નીકળી છું. તો કે કેમ? ત્યારે એક સખી બીજી સખીને સંભળાવે છે ને, એ જ પદ બોડાણા ભગત દ્વારકાધીશને સંભળાવે છે, સખી યહ દ્રગ વહી રૂપ લુભાને. હે સખી મારી આંખ કૃષ્ણના રૂપમાં ફસાઈ ગઈ છે. અરે વાહ. અને એવી ફસાઈ ગઈ છે કે હવે નીકળતી નથી, એટલે કૃષ્ણના દર્શન માટે મારે બહાર નીકળવું પડે છે. મચલી રહ્યો શશી મુખ નિરખન કો, જાવિદી બાલ અયાને. મારી આંખ કે શશી એટલે ચંદ્ર, ઈ કૃષ્ણ ચંદ્રનું મુખ જોવા માટે તડપે છે. ગોપી બીજી ગોપીને કહે છે મારી આંખ કૃષ્ણના રૂપને જોવા માટે તડપે છે, કારણ કે કૃષ્ણ ચંદ્ર છે અને હું ચકોર છું, સખી કહે છે. અને એ લખ્યું જા વિધિ બાલ અયાને. અયાને એટલે અણહમજ વાળા બાળકો.
બાલ એટલે બાળકો, અણહમજડા બાળકો હોય અને ઈ રોવા માંડે કે મારે ચાંદો જોઈ, મારે ચાંદો જોઈ, મારે આકાશનો ચાંદો જોઈ, બીજું કોઈ જોઈએ જ નહીં, મારે આકાશનો ચાંદો જોઈ. તો બાળક આ રીતે નખરા કરે તો એમ થોડો કઈ ચંદ્ર હાથમાં આવી જાય. હા તો કે જેમ બાળક ચંદ્ર માટે મચલી જાય એમ હે સખી હું પણ કૃષ્ણના દર્શન માટે મચલું છું, તડપું છું કે ક્યાંક કૃષ્ણના દર્શન થઈ જાય. હા લોક લાજ કુલ કાની ખિલોના દિયો તૌ નહીં માને. મતલબ બીજી સખી પૂછે છે કે તને આટલી કૃષ્ણ દર્શનની પ્યાસ છે? તો કે હા મને આટલી કૃષ્ણ દર્શનની પ્યાસ છે. તો કે અરે તને લોકલાજની પરવા નથી, તારી કુળની આબરૂની પરવા નથી? બીજી સખી એમ કહે છે. તો જેને દર્શનની પ્યાસ છે ને એ સખી એમ કહે છે કે લોક લાજ કુલ કાની. મેં બહુ સમજાવ્યું મનને, આંખને બહુ સમજાવ્યું ભાઈ લોક લાજથી ડર. બહાર જઈશ તો લોકો વાતો કરશે, ઓલું કરશે, આ કરશે. મેં બહુ લોકલાજ નો ભય દેખાડ્યો કે આંખ નહીં કે, પણ આંખ માનતી નથી. હા આંખ માને એમ? કૃષ્ણના દર્શનનો જેને ચસ્કો લાગી જાય છે એને લોકલાજનો ભય રહેતો નથી. બિલકુલ. પછી શું લોકલાજનો એ ભય કરે? જેને કૃષ્ણ દર્શનની પ્યાસ જાગી ગઈ. હા તો કે લોકલાજનો ભય તો હતો સખી, પણ કે કૃષ્ણ દર્શનનો આનંદ એવો છે ને કે લોકલાજનો ભય પણ છોડી દીધો છે. હા હવે એ ભય પણ મને સતાવતો નથી. નારાયણ સૌ ઇન ફોરિયો એસે નિપટ સયાને. નારાયણ કે લોકલાજને બધાને મારી આંખે ફોડી નાખી છે. હા મારે તો લોકલાજે પટકી દીધી છે, કુલકાની પટકી દીધી છે, બધું પટકી દીધું છે. મારે કોઈથી કાંઈ મતલબ નથી. હા મારે મતલબ છે કેવલ કૃષ્ણના દર્શનથી. લાજ કે ઉપર ગાજ પરો વ્રજ રાજ મિલે સોય કાજ કરો રી. ગોપીઓ એમ કહે છે કે લાજ ઉપર વીજળી પડો છે. હા ગાજ એટલે વીજળી પડો. લાજ કે ઉપર ગાજ પડો. લાજ જાતી હોય તો ભલે જાય, પણ વ્રજ રાજ મિલે સોય કાજ કરો રી. હા કૃષ્ણના દર્શન થાય એવું કઈ કામ કરો. હવે કૃષ્ણ દર્શન વગર હાલતું નથી. આવી ગોપીઓની દશા હતી. હા તો બોડાના ભગતે આ પદ ગાયું કે દ્વારકાધીશ જેવી ગોપીઓને કૃષ્ણ દર્શનની પ્યાસ હતી ને, હે દ્વારકાધીશ એવી મને પણ તમારા દર્શનની પ્યાસ હતી ને, એટલે તમારી વાતનું ઉલ્લંઘન કરીને મારે દ્વારકા આવવું પડ્યું. વાહ રે વાહ. એટલે મેં તમારી વાતનું ઉલ્લંઘન કર્યું, કારણ કે મને પણ એવી પ્યાસ હતી. આવી વસ્તુ છે. કહેવાનો ભાવ શું છે? ઈશ્વર દર્શનની પ્યાસ એક અલૌકિક પ્યાસ છે. એ જાગી જાય પછી જીવ સંસારનો રહેતો નથી. સંસાર શું કહેશે એવું એને પરવા રહેતી નથી. બિલકુલ. આવી વસ્તુ છે. મીરાબાઈની કેવી પ્યાસ હતી દર્શનની, અને મીરાબાઈનું પ્રમાણ મૂક્યું છે. મીરાબાઈ એમ કહે છે એ દો નેના કહ્યો નહીં માનત, નદિયા બહે જૈસે સાવન કી. હા મીરાબાઈ કહે કે મારી આ આંખો હે કાનુડા તારા દર્શન વગર માનતી નથી. હા અને મારી આંખમાંથી આંસુડા તો એવા પડે છે જાણે શ્રાવણ મહિનાની નદી જાતી હોય કે હા એવી રીતે મારા આંખમાંથી આંસુડા પડે છે. મીરાબાઈ એમ કહે છે. હા તો કહેવાનો ભાવ શું છે કે મીરાબાઈને આવી દર્શનની પ્યાસ હતી. અને એક વાત યાદ રાખજો કે કૃષ્ણ દર્શન કરવા હોય ને તો શ્રાવણ ભાદરવાની જેમ આંખમાંથી આંસુડા પડવા જોઈએ. એમ વીરા વગર ઈ કાનુડો કોઈને દર્શન નથી દેતો. બિલકુલ. કોઈ એમ માનતું હોય કે અમે મોજ મજા કરતા રહેશી અને કૃષ્ણના દર્શન પ્રાપ્ત કરી લેશી તો એ ગલત છે. કાલે જ અમારા બાબા કહેતા હતા હા આમાં પણ કસોટીઓ આવશે, તકલીફ આવશે, દુઃખ આવશે, રૂકાવટ આવશે, ભાઈ બધું આવશે આમાં પણ. હા સંસારે નડશે. ભક્તિ ન કરાય, આ ન કરાય, આ કોઈ ભક્તિની ઉંમર નથી એમ કહીને સંસાર પણ નડશે તમને. હા એ બધામાંથી તમારે પાર નીકળવાનું છે. બિલકુલ. એટલું સહજ નથી જેટલું આપણે વાત કરીએ છીએ. ઈશ્વર પ્રાપ્તિ કઠિન પણ છે. હા જો મને કોઈ પૂછે ઈશ્વર પ્રાપ્તિ કઠિન છે કે સહેલી, તો હું એમ કહીશ કે હાચો સંત મળી જાય ને અને હરકો રસ્તો મળી જાય ને તો હેલું પણ છે. હા જો હાચા સંતનો સંગ મળી ગયો અને સહજ સરળ રસ્તો મળી ગયો તો હેલું પણ છે. હા અને જો તમે ગોટે ચડી ગયા, કોઈ ખોટા સંતમાં ફસાઈ ગયા અને ગોટે ચડી ગયા, નિર્ણય નહીં કરી તો આ કઠિનમાં કઠિન છે. હા
તો સંત ઉપર આધાર છે. તમે જેનો સંગ કરો છો એ સંત જો વ્યવસ્થિત હશે ને તો વાંધો નહીં આવે, હા નહીતર આ કઠિન છે. મેં તો અમારા બે આ સદગુરુઓનો સંગ કર્યો બરસાણાની અંદર, મને તો હાવ ઈઝી રસ્તો થઈ ગયો. હા હું હવે ક્યાંય જાતો નથી, આવતો નથી, કાંઈ મારે મગજમારી નથી, મને કોઈને સાંભળવા ગમતા નથી, જરૂર નથી, કારણ કે મને માર્ગ દેખાઈ ગયો આ બેનો સંગ કરીને. હા માર્ગ એટલો જ છે, તમે તમારા